તો એક પ્રશ્ન છે ભગવાન મારા મનની અંદર કે બધા જ આટલા સુખી હશે, બધા જ ધનવાન હશે? કે ના, એક વ્યક્તિ ગરીબ હતો. એ વળી કોણ એ ગરીબ હતો? તો કહે છે શ્રીદામા. શ્રીદામા? હા, એનું ગુજરાતીમાં નામ હતું સુદામા. સુદામા એ કે ગરીબ હતો. તો ભગવાન એના દુઃખ કેમ ન હર્યા? આવો રાજાદી રાજ હોય અને એનો મિત્ર ગરીબ હોય, એ કેમ સહન થાય? એટલે એનું કહે છે કે અહીંયા સુદામાનું ચરિત્ર કહે છે. એની ભગવાને એના ઉપર કૃપા કઈ રીતના થઈ એની કથા કહે છે કે એમનો મિત્ર બાળ અવસ્થામાં હતો અને એના માધ્યમથી જે નિર્ધનત્વ એને ભોગવ્યું અને નિર્ધનત્વ ભોગ્યા પછી એ જેને ભગવાનની એના ઉપર કૃપા થઈ એની કથા કહે છે. જ્યારે હું શાંતિપની ગુરુકુળમાં ભણતો હતો ત્યારે ગુરુ માતાએ મને મારા માટે એક બ્રાહ્મણ નિમિત્ત નિવેદન કર્યું કે આ તારો મિત્ર છે, આ તને બધું શીખાડશે. તમે ગુરુકુળમાં ભણવા જાવ ને એટલે મોટા વિદ્યાર્થી તમારું ધ્યાન રાખે. અમારી ત્યાં પરંપરા, અમે શરૂઆતમાં જાય એટલે અમારાથી મોટા અમને ભણાવે, અમને ભણાવીને પછી થોડાક આગળ વધીએ એટલે પછી ગુરુજી અમને ભણાવે. અમારી ત્યાં સિસ્ટમ. અને અમારે મોટા જ કપડાં ધોવાના, નાના તો કપડાં ધોવાના જ નહીં. શરૂઆતમાં જે નાના નાના આવે ને એને અમારે ભેગા લેવાના. અમે કપડાં ધોતા હોય એટલે એના શરૂઆતમાં ધોઈ દેવાના. પછી એને શીખાડવાનું કે આમ ધોવાય, આમ સૂકવાય, આમ રસોઈ બને. શરૂઆતમાં રસોઈમાં તો બધું સુધારતા શીખાડી, વાસણ ધોતા શીખાડી, આ બધી અમે એને શીખાડતા જાય. એટલે પરંપરા કહેવાય. એટલે સુદામા મને સોઈપા અને સુદામા મને બધી જ વસ્તુ શીખાડતા હતા. એક વખત અમે લાકડા લેવા ગયા અને જેવા લાકડા લેવા ગયા માએ કીધું, ગુરુ માતાએ કીધું કે કામ કરો, કાનાને ઘણી ઘણી ભૂખ બહુ લાગે છે. અને કાનાને 8 વાર જમવાની આદત હતી. જો લાકડામાં કદાચ મોરું થઈ જાય તો જેને ચણા હતા એ ચણા આપ્યા, ચણા લઈ જાઓ. ચણા એમને લઈ લીધા. સુદામાએ કીધું કાનાને ભૂખ લાગે ને તો તું ચણા આપી દેજે. કઈ વાંધો નહીં માતા, જેવી આપની આજ્ઞા. આમ કરીને આગળ નીકળે છે. લાકડા લેવામાં વાતોમાં બહુ આગળ નીકળી જાય. બહુ સત્સંગ પ્રેમી છે બંને જણા. એટલો મિત્ર ભાવ કે ઘણી વાર સત્સંગ કરતા હોય સવાર પડી જાય ખબર ન પડે. આવો મિત્ર ભાવ બંનેનો. એટલે વાતમાં બહુ આગળ નીકળી ગયા. અંધારું થઈ ગયું અને ત્યાં જ વરસાદ આવ્યો. ખૂબ જ વરસાદ આવ્યો. વિચાર કર્યો કે કાના અત્યારે પહોંચવું એ શક્ય નથી. એક કામ કરી, ઘટાદાર વૃક્ષ છે એ વૃક્ષની અંદર ઉપર ચડી જાય, કારણ કે નીચે પાણી વહે છે. કોઈ જીવ જંતુ હશે તો તમને કષ્ટ આપશે. જે કાના આપ ઉપર ચડી જાવ, તમારે નીચે હું રહીશ અને આપનું ધ્યાન રાખીશ. આમ કરીને કાનાને ઉપર ચડાવી પોતે મધ્યસ્થ સ્થિતિમાં રહી અને બધું ધ્યાન રાખતા હોય. બહુ જ ઠંડી લાગે છે. તડતડ અવાજ આવે છે. તાને યાદ આવે કે ગુરુ માતાએ કીધું હતું કે જો કાનાને ભૂખ લાગે છે અને જમવાની આદત છે, એક કામ કરો, આ ચણા એને ખવડાવી દઉં. અને જેવા જ ચણા લીધા અને અંદર હાથ નાખ્યો અને ચણાને હાથમાં લીધો. તમારે જોવાનું કે બ્રાહ્મણ એકવાર ભોજન કરતી વખતે પ્રાર્થના કરે જ. આ બ્રાહ્મણના નિયમો છે. એટલે જેવું જ અન્ન હાથમાં લીધું, મારા કાનુડાને અર્પણ કરવું છે. પણ અન્નમ બ્રહ્માર્ષો વિષ્ણુ ભક્તા દેવો મહેશ્વર એવમ જ્ઞાત્વા નરો ભક્તે સોન દોષેન લિપ્યતે અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે. આ રીતના ભગવાનના નામ લીધા, માતા અન્નપૂર્ણા નામ લીધા. તો હાથમાં જોયું તો ખબર પડી, અરે રે આ ચણામાં તો શ્રાપ છે. જો આ ચણા આ ભગવાન ખાશે તો એના જીવનમાં દારિદ્રપણું આવશે. અને મારા મિત્રને જો દારિદ્રપણું આવે ને એ હું ક્યારેય સ્વીકાર ન કરું. કારણ કે આને તો મારે મોટો રાજાથી રાજ બનાવવો છે. એટલે ક્ષત્રિય છે, એને ઉત્તમમાં ઉત્તમ એને સફળતા આપવાની છે. એટલા માટે એ ચણા એને ખવડાવતું નથી. કરવું શું, ફેંકી પણ ના દેવાય, કારણ કે ગુરુ માતાએ આપેલા હતા. એટલે એ ગુરુ પ્રસાદ છે. એટલે સીધા એ ચણા પોતે ખાઈ જાય છે અને મિત્ર નથી ખવડાવતા. ભગવાનને ખબર હોય છે. ક્યાંય કહે છે, એ સુદામા શું થાય છે, શું કરો છો? કઈ નહીં, ઠંડી લાગે છે એટલે દાંત કડકડે છે. એ બધું જ એનું દારિદ્ર એને ભક્ષણ કરી ગયા છે કે મારા કાનાને એને જીવનમાં ક્યારે દારિદ્રપણું ના આવે. એટલા માટે હે અન્નપૂર્ણા દેવી, એના જીવનનું જેટલું પણ દારિદ્રપણું છે ને એનું હું ભક્ષણ કરું છું. હું બ્રાહ્મણ છું. હું કદાચ મારા તપોબળથી એને બારી પણ શકી, પણ મારા કાનાને કષ્ટ ન પડે ને એટલે બધા ચણાના માધ્યમથી એનું જે જીવનનું દારિદ્રપણું હતું ને એનું પોતે હરણ કર્યું. બીજી એક એવો નિયમ કથા છે કે ભગવાન આજે દ્વારકાધીશ ભગવાન આજે આ ઝાડવા ઉપર છે અને એને બહુ જ ઠંડી વાય છે, બહુ જ કષ્ટમાં છે.
એટલે સુદામાએ વિચાર કર્યો કે આવું કષ્ટ બીજી વાર મારા કાનાને પડવું ના જોયો. એટલે માં અન્નપૂર્ણાનું આવાહન કરે છે કે અન્નપૂર્ણા માં આ વખતે ભલે એને કષ્ટ પડ્યું, પણ હું એક બ્રાહ્મણ છું, આજથી હું એમ કહું છું કે આને આ જીવનમાં કોઈ આવી તકલીફ હવે ના પડવી જોઈએ, અત્યારે ભૂખો ના રહેવો જોઈએ અને કોઈ દુવિધાઓ ઉત્પન્ન ન થવી જોઈએ. સતત આપ આનું રક્ષણ કરજો. એ નિમિત્ત થઈ અને હું આપનું ગ્રહણ કરું છું. આ ઐશ્વર્યનું ગ્રહણ કરી મારું ઐશ્વર્ય એને આપું છું. અને તમારે કોઈને ઐશ્વર્ય આપવું તો એની કંઈક વસ્તુ તમારે લેવી પડે. એટલે હું એના ભાગના ચણા ખાઉં છું અને મારા જીવનનું જે પણ ઐશ્વર્ય છે હું એને અર્પણ કરું છું. આ એક ભક્તનો ભાવ છે. એટલે આ બાજુ આપ્યું, પોતે ચણા ખાઈ ગયા. ઘરની અંદર દારિદ્રપણું છે, એમને કઈ ખાવાનું મળે કે ના મળે કઈ કોઈ છે નહીં. અયાચક નામના પાછા વ્રત ધારીને બેઠા છે. અયાચક નો વ્રત એને કહેવાય કે ક્યાંય માગવું નહીં તમારે, અને આગળ વધો તો તમારે 5 ઘરમાં જ માગવું. 5 ઘરમાં મળે કે ના મળે કઈ ખબર ના પડે. એના દીકરાઓ ક્યારે એક ટાઈમ જમે, ક્યારે 2 દિવસે જમવાનો વારો આવે. જે વસ્તુ મળે એને ગ્રહણ કરી અને આનંદમાં સુખમાં વિતાવતા હતા. એકવાર બાળકોએ બહાર રમતા હતા. બહાર રમતા એમના મિત્રોને સુંદર મજાનું ભોજન થતા જોયું અને બાળકો ઘરે આવીને કહે છે, માં અમારે આવા સુંદર મીઠાઈઓ ખાવી છે. અરે બેટા, આપણે બ્રાહ્મણ છે, આપણે આવું બધું ન ખવાય, આપણા માટે સારું નહીં. માં વારંવાર ખોટું બોલે છે. આવા નાના નાના બાળકો એક માતૃત્વ ભાવ પણ ખોટું બોલે. ખબર છે કે આપણા ઘરમાં કઈ છે જ નહીં, શું કરશું? એના પતિદેવને કહે છે, હે પતિદેવ, આપનો મિત્ર રાજાધી રાજ છે, એકવાર તો એમની પાસે જાઓ, એમને કયો ને આપણે કઈક મદદ કરે. ના પાડે કે ના, મિત્ર પાસે મદદ લેવા ન જવાય. અને બીજી બાજુ એમને પ્રતિજ્ઞા લીધી હતી કે મારા ગુરુજી શાંતિપની એ જ્યાં સુધી વિશ્વગુરુ ના બને ને, કુલપતિ ના બને ને, ત્યાં સુધી હું મારા નિયમો પાડીશ ને હું દ્વારકાધીશના દર્શન નહીં કરું. આ પ્રતિજ્ઞા લે છે. ને ભગવાનને ખબર હતી, ભગવાન કે હવે સમય આવી ગયો છે સુદામાને મળવાનું, બહુ દુઃખ ભોગવ્યા છે, મારા માટે થઈને આ જીવન એને કષ્ટ પડ્યો છે, પણ કમસે કમ એના પુત્રને તો આ કષ્ટ ન પડે. અને ભગવાને સમાચાર મોકલાવ્યા. ગામમાં ચારે બાજુ વાત થવા લાગી. ચારે બાજુ વાત થાય કે અરે અરે કે શાંતિપની ઋષિ ને આ સન્માન આપવામાં આવ્યું. બધા બ્રાહ્મણો દ્વારા એને સન્માન આપવામાં આવ્યું. ભારત વર્ષના બધા બ્રાહ્મણો ભેગા થયા અને કુલપતિની ઉપાધિ આપવામાં આવી. અને કુલપતિની ઉપાધિ એને આપવામાં આવે જેને 10,000 વિદ્યાર્થીઓ ભણતા હોય ને, જે પાઠશાળામાં ગુરુકુળમાં, એને કુલપતિની ઉપાધિ આપવામાં આવે, જેને આપણે આજની ભાષામાં યુનિવર્સિટી કહેવાય. યુનિવર્સિટીની અંદર અનેક કોલેજો હોય, બધી કોલેજ મેન મથક યુનિવર્સિટી હોય અને એની અંદર બધા શાખાઓની અંદર 10 કરતા વધારે વિદ્યાર્થી ભણતા હોય. એટલે આજે એને કુલપતિની ઉપાધિ મળી. આ સમાચાર ભગવાનના માધ્યમથી એને મળ્યા. અરે મારા ગુરુ કુલપતિ બની ગયા, કુલપતિ બની ગયા. આનંદ 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 જ આવે છે. આજે મારો સંકલ્પ પૂર્ણ થયો. કહે છે કે હવે તો મારા દ્વારકાધીશ ભગવાનના દર્શન કરવા જવું છે. અને તરત એમના પત્નીને કહે છે, જલ્દી કરો, મારે દ્વારકાધીશ ભગવાનના દર્શન કરવા જવા છે, જલ્દી મારું વસ્ત્ર મને લાવું. સુકીર્તિ વિચારે કે ભગવાન પાસે જાય છે અને કહે છે કે કંઈક ભેટ લઈ આવજો, ભેટ આપવી છે. સુકીર્તિ ઘરની અંદર જોવે તો કંઈ જડતું નથી કે શું ભગવાનને શું આપશું. અરે જેના શયન કક્ષમાં જે સુવાના ગાદલાઓ છે ને, એ સમુદ્રના ફીણ કરતા પણ સુકોમળ છે. સમુદ્રના જે ફીણ હોય એ ફીણને તમે સ્પર્શ કરો ને તો એ કેટલા કોમળ હોય, રેશમ કરતા પણ વધારે કોમળ છે. અરે જેના ભોજનમાં રોજ ને રોજ 56 ભોગ હોય, જે સુવર્ણની થાળીની અંદર ભોજન કરતા હોય, આવા પરમેશ્વરને અમે શું આપી શકશું? શું વિચાર કર્યો સુશીલાજી કે કામ કરીએ, બાજુમાં જાય અને કહીએ કે કંઈક આપો અમને. બાજુમાં ગયા, કીધું કે થોડું કંઈક વસ્તુ આપો. બેને કીધું કે કઈ વાંધો ના, આવ્યા છે. જોયું, માણસનો એક સ્વભાવ છે, જેના આગળ જે વધારે વસ્તુ હોય ને એ જ વસ્તુ કોકને આપી દે. જોયું તો અહીંયા આગળ પૌવા વધારે હતા, ઘણા બધા પૌવા હતા. એને કીધું કે બીજી કોઈ વસ્તુ નથી આપવી, પૌવા બહુ વધારે છે, હાલો ને થોડાક આપી દે, એમાં આપણું કોઈ વાંધો નહીં આવે. એટલે એવી જ વસ્તુ એમને આપી. સુશીલાજી એ વસ્તુ લીધી. આ બાજુ કહે છે ભગવાન ના દર્શન કરવા જાઉં છો, લ્યો હું તમને પોટલી બનાવી દઉં છું. સુંદર મજાની પોટલી બનાવી, ખંભે નાખી છે, વસ્ત્ર જીર્ણ છે.
અને એવા જે સુદામા આજે નીકળ્યા છે. સુશીલા કહે છે સ્વામી, શિશુ ભોજન ની ખામી. સુશીલા કહે છે સ્વામી, શિશુ ભોજન તમારો દ્વારિકાનો નાથ છે. તમારો જુઓ સુદામાજી દ્વારિકામાં જાય. હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય. ધીમે ધીમે હાલતા એનો મનનો મનની અંદર ઉમંગ લેતા છલકાય આજે છે. મારા દ્વારકાધીશના એનો મનનો મેરા મન છલકાય છે. ઉમંગ હશે આજે. આટલા વર્ષ પછીના મિત્રને મળે. હારે જુઓ સુદામાજી દ્વારિકામાં. ભગવાન ધીમે ધીમે આ બાજુ સુદામાજી આગળ હાથ વધતા જાય વિચાર કર્યો. ભગવાનને વધારે વિચાર હતો કે મારો મિત્ર આવવાનો છે, એ તો ત્રિકાળ બધ્ય છે, ત્રિકાળ જ્ઞાની છે, પરમાત્મા છે. પણ આજે મારો મિત્ર આવે છે અને આ બાજુ એના પગમાં કાંટા વાગે, કાંકરાઓ વાગે છે, અહીંયા લોહી નીકળે. પણ જ્યાં જ્યાં લોહી નીકળે ને ત્યાં હરી હરી શબ્દ નીકળે છે. હરી હરી શબ્દ નીકળતા જાય, લોહી નીકળતું ગયું. અને જેમ જેમ આગળ વધતા જાય એમ પૃથ્વી માતાજી ઉપર જેમ જેમ બુંદ પડતા જાય ને એ તેજ આ પૃથ્વી સહન નથી કરી શકતી. કે આવા તેજસ્વી પુરુષ જેને પોતાનું જીવન, જે મારા પતિ સમાન, મારા પતિ દેવ દ્વારકાધીશ માટે સમર્પિત કર્યું છે, જેને ગુરુ માટે સમર્પિત કર્યું, જેને આ સમાજ માટે સમર્પિત કર્યું છે, અને એનું તેજ હું સહન ન કરી શકું. એવા જેવા જ બુંદ એના માં પૃથ્વી ઉપર પડે ને અને પૃથ્વી માએ ભગવાનને ઠપકો આપ્યો છે. અરે ભગવાન, આ શું છે? આ તમે શું કરો? તમને કઈ દયા નથી આવતી? આ તમારો મિત્ર આટલો કષ્ટ વેઠવીને આવે છે, કઈ કૃપા કરો. યોગ માયાને કીધું, ગરુડને કીધું કે જાઓ તમે મદદ કરો. અને જેવા જ અહીંયા ભગવાનનું સ્મરણ કરતા આંખ બંધ કરી, અને જેવી આંખ બંધ હતી અને ત્યાં ગરુડ ભગવાન અને યોગ માયાએ એનો સ્પર્શ કર્યો. ક્યારેક તમે સૂતા હોય, ક્યારેક તમે જાગતા હોય, ક્યારેક તમે એવી અવસ્થામાં હોય ને આસપાસમાંથી કોઈ નીકળી જાય, ખબર ના પડે. યોગ માયાના પ્રભાવથી ગરુડ ભગવાનને ઉપાડી આંખ બંધ હતી, જે ખબર નથી, અને ધીરેથી દ્વારિકા આગળના થોડા દૂર પધારી દીધા. જે ભગવાનમાં ખોવાયેલા એ હતા. અને સામે જોવે તો ડાયરેક્ટ દ્વારિકાધીશ ની મહેલ, હવેલી. અરે આવું કેમ થયું? કદાચ હું વિચારોમાં હતો એટલે, કે વિચારોમાં હું કદાચ ચાલવા લાગ્યો એટલે. ક્યારેક સમયની ગતિ પણ રોકાઈ જાય. ક્યારેક તમે વિચારોમાં એટલું બધું વિચારી લ્યો કે ખબર ના પડે. સીધા જેવા આગળ નીકળ્યા, લાકડી લઈને લાકડીના ટેકે આગળ વધતા મુખ્ય દ્વાર આવ્યા છે. અને જેવા જ મુખ્ય દ્વાર આવ્યા એટલે દ્વારપાલોને કહે છે કે હે દ્વારપાલો, મારે ભગવાનના દર્શન કરવા છે. એને કહો એનો મિત્ર આવ્યો છે. દ્વારપાલ એના સ્વરૂપને જોવે છે. વિચાર કર્યો કે આ કોણ છે? અરે આપે કોણ છો તમે અને ક્યાંથી આવ્યા છો? અરે દ્વારપાલો, કનૈયા સે કહે દો. અરે દ્વારપાલો, કનૈયા સે કહે દો. घर पे सुदामा गरीब आ गया है. घर पे सुदामा गरीब आ गया है. भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल के करीब आ गया. तुम्हारे महल के
कन्हैया से कह दो अरे पार पारो कन्हैया से कह दो दर पे सुधा मकरी गया है दर पे सुधा सखा आ गया है। सब ताली बजाइए। ना सर पे है पगड़ी ना तन पे है जामा ना सर पे है पगड़ी ना तन पे है जामा बता दो कन्हैया नाम है खुदा बता दो कन्हैया को नाम है सुधा પગડીનો અર્થ થાય અભિમાન નથી. કોઈ વસ્તુઓ લઈ નથી આવ્યા. કેવું સાહેબ સાદું एक શરીર बार છે. मोहन को जा करके कह दो एक बार मोहन से जा करके कह दो मिलने सुधा आ गया है મિલને સુદામા સજા ગયા હે. मिलने सुधा बदनसीब आ गया है मिलने सखा बदनसीब आ गया है अरे बात पालो कन्हैया से कह दो अरे बात पालो कन्हैया से कह दो घर पे सुधा आ गया है घर पे सुधा आ गया है सुनते ही दौड़े चले आए मोहन सुनते ही दौड़े चले आए मोहन लगाया गले से सुदामा ने मोहन लगाया गले से सुदामा को मोहन सुनते ही दौड़े चले आए मोहन लगाया गले से सुदामा को मोहन हुआ रुक्मणी को बहुत ही अचंबा हुआ रुक्मणी को बहुत ही अचंबा ये मेरी माँ के साथ अजीब आ गया है ये मेरी माँ के साथ अजीब आ गया है अरे बार पालो कन्हैया से कह दो अरे बार पालो કનૈયા સે કહે દો घर पे सुधा मंगली आ गया है घर पे सुधा आ गया है घर पे सुधा દ્વારપાલને કહ્યું કે એમનો મિત્ર આવ્યો છે. કેટલું વિનમ્ર ભાવે કીધું હશે. સર્પે પગડીનો અર્થ થાય અભિમાનથી નથી આવ્યા. અભિમાન તેમને કહેતા નથી, વિનમ્ર ભાવથી કહે છે. નકર આપણા હોય તો કે એ ને કઈ જા તારો ભાઈબંધ આવ્યો, બોલાવીને જા જલ્દી. નહીં, વિનમ્રતા છે એનામાં. આ બધું વિચાર કર્યો કે આ કોણ છે. ક્યારે આને દ્વારકામાં જોયા નથી, નગરીની અંદર એને જોયા નથી, પણ એમનો વિશેષ આગ્રહ હતો કે તમે કયો. એમના વેશભૂષાથી લાગ્યું કે બ્રાહ્મણ છે, કદાચ કંઈક માગવા માટે આવ્યા હશે કે તમારે કંઈ જોતું હોય તો કયો, કારણ કે અમારા ભગવાનની આજ્ઞા છે કે અમારા ઘરે કોઈ પણ આવે, જે પણ બ્રાહ્મણ આવે તો એને માગે આપી જ દેવાનું. એટલે તમારે કંઈ જોઈ છે તો આપ અમને કહો. તો કે ના, મારે કંઈ નથી જોતું, મારે કેવલ દ્વારકાધીશ ભગવાનના દર્શન કરવા છે. અહીંયા લોભ આપે કે ભાઈ તમારે હીરા જોઈ, માણેક જોઈ, મોતી, જે પણ કોઈ જોતો જ કયો, અમને છૂટ જ છે ભગવાનની, અમારે ભગવાનને પૂછવાની જરૂર નથી, આપ કહેશો એ આપશો. અમે ના પાડે કે નહીં, મારે તો કેવલ મારા સખા મિત્રને મળવું છે. વિચાર કર્યો હવે શું કરવું.
એ કઈ વસ્તુ લેવાનું તો ના પડે. ભગવાન સુધી તમે પહોંચવા જાવ ને એટલે ભગવાન વચ્ચે માયાઓ મૂકે, આવરણ મૂકે, ભૌતિક આદિ સુખો આપે કે જ્યાં સુધી આપણે પહોંચી ન શકીએ. પણ આ તો દ્રઢ સંકલ્પી હતા. સૈનિકોએ વિચાર કર્યો હવે શું કરશું. એમના સખા કહે છે, પાછા બ્રાહ્મણ છે, જો નહીં જઈએ તો આપણા રાજા આપણે ખીજાશે. કારણ કે અહીંયા આજ્ઞા હતી કે કોઈ પણ બ્રાહ્મણ આવે તો એ જે કે પ્રમાણે કરવાનું. કૃષ્ણ ભગવાન બ્રાહ્મણ બહુ પ્રિય હતા. ગાય અને બ્રાહ્મણ એના 12 અંગ કીધા છે ભગવાનના, એ અત્યંત એમને પ્રિય હતા. સૌથી વધારે પ્રિય એમની ગાયો. ત્યાર પછી બ્રાહ્મણ, સત્ય, શૌચ, દયા, દામ, આ બધા એના પ્રિય વસ્તુઓ. એટલે વિચાર કર્યો કે જો આપણે ભગવાનને સમાચાર તો પહોંચાડીએ. આ બાજુ સુદામાને લાગ્યું કે આ લોકો નહીં જાય, એ પાછા વળે છે. જેવા જ પાછા વળ્યા આ બાજુ આને થયું સૈનિકને જો નહીં જાય તો કદાચ ભગવાનના ખરેખર મિત્ર હશે. કારણ કે આટલી બધી આજીજી કરવા છતાં કોઈ દ્રવ્ય લીધું નથી, જેની કોઈ વસ્તુઓ નથી લીધી, ને કદાચ સાચા મિત્ર હશે ને કદાચ કોઈ હશે તો આપણે પાપ લાગશે. એમાંનો એક સૈનિકને કે ભાઈ જાને ભાઈ, ખાલી ભગવાનને સમાચાર તો પહોંચાડીએ આપણે. ને આ બાજુ એને સમાચાર પહોંચાડવા જાય છે. ભગવાનને કહે છે, હે રાજાધિરાજ, અમે આપને વંદન કરીએ છીએ. કોઈ બહાર કોઈ નિર્ધન બ્રાહ્મણ આવ્યો છે, ગરીબ બ્રાહ્મણ આવ્યા છે, એમ કે છે આપના પ્રિય સખા છે, એ સુદામા છે. આટલું જ બોલતા જેની અષ્ટ પ્રાણીઓ જેની સેવા કરતી હતી, દરેક સામગ્રીઓ જેને સાનિધ્યમાં હતી, દરેકને વાંજળો એટલે પંખો નાખતા હતા, સુંદર મજાના વસ્ત્ર હતા, અંગરાગ કરતા હતા, પગ ધોવા માટેની તૈયારી હતી. એવો જ દ્વારકાધીશ ભગવાને છોડી બધાને છોડીને દોડવા લાગ્યો. શ્રીદામા સુદામા 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 રાડ દેતા દેતા જાય, દોડે છે. આજે કઈ ભાન નથી. નામ રે સુણીને વાલો દોડ્યા ગિરધારી, નામ રે સુણીને દોડ્યા ગિરધારી, ત્રિક મેં લીધા છે આસુરા ત્રિક મેં લીધા છે આસુરા સુદામા દિવાની દર્શન નાથ એ દર્શન નાથ ભગવાન દોડવા લાગ્યા. ક્યાંક પિતાંબરીના પગમાં આવી જાય એટલે સહેજ પડી જાય. આ બાજુ એમની પટરાણીઓ એમની ચિંતા કરે, અરે ભગવાન ભગવાન જોવ જોવ, પણ કોઈનું સાંભળતા નથી. આજે પટરાણીઓ વિચાર કર્યો કે એવું તો કોણ આવ્યું છે કે અમને છોડીને આ રીતના ભાગ્યા, બધી વસ્તુઓ પડતી મૂકી દીધી. દોડતા જાય. હજી આ બાજુ સુદામા અવાજ કરે. સૈનિકો સ્તબ્ધ થઈ ગયા કે આ શું છે. અને ભગવાન દોડતા જાય. સુદામા હજી થોડાક પગલા આગળ વધ્યા હતા, દોડીને પકડી લે. અરે ભાઈબંધ, અરે મિત્ર, ક્યાં જ્યાં ભેટી પડે છે. ભગવાનનો આવો અવાજ સાંભળી ચારે બાજુ દ્વારકાની અંદરના બધા જ એમના પ્રજાજનો વિચાર્યું કે ભગવાને આવો આક્રંદ કરુણ આક્રંદ ક્યારે નથી કર્યો, આવો અવાજ જોરથી ક્યારે નથી કર્યો. બધા સચેત થઈ ગયા છે, જોવા લાગ્યા શું થયું શું થયું. જે ગોપ આ બાજુ હતા દ્વારકાજનો બધા ઘરની બહાર નીકળ્યા અને જાહેરમાં આજે રાજાધિરાજે ભગવાન એને આ બાજુ સુદામાને ભેટી પડ્યા છે. અરે મિત્ર, ક્યાં હતો તું? આપ આજે આવ્યો તું, આટલો મોડો કેમ આવ્યો છો? એ બધું મૂક, ચાલ હું તને મારા અહીંયા રાજમાં લઈ જાઉં, અંદર લઈ જાઉં, મહેલમાં લઈ જાઉં. ભગવાનને હાથ પકડીને અંદર લઈ જાય છે. આવી અને સુંદર મજાના આસનમાં જ્યાં પોતે બિરાજમાન હતા એ આસનની અંદર જે સિંહાસન હતું એમાં એમને બેસાડે છે. બેસાડી અને એના પગ આગળ બેસી માફી માંગે છે કે ભગવાન કહે છે કે હે મિત્ર, કે હું તારા પાસે નથી આવી શક્યો.
મેં જેને જેને છોડ્યા છે ને એની પાસે હું ક્યારે જઈ નથી શક્યો. આજે તું આવ્યો છો ને તો મને મારી માં યશોદા પણ યાદ આવી, મારા ગોપજનો પણ મને આજે યાદ આવ્યું, મારું બાળપણ મને યાદ આવે છે. પણ એની પાસે હું ક્યારે જઈ નથી શકતો. એના કારણો હતા. કારણ કે મેં કંસને માર્યો અને કંસને માર્યા પછી કંસને એના સસરા જરાસંધને ખબર હતી કે હું મથુરામાં રહું છું. એને ખબર નથી કે હું ગોકુળમાંથી કે વૃંદાવનમાંથી આવ્યો છું. અને જો હું ત્યાં વારંવાર જાત, હું મારા માતા પિતાને મળત તો આ એનો વધ કરી નાખત, આ ગોકુળના આ લોકોને મારી નાખત. કારણ કે એમને અસ્ત્ર શસ્ત્ર કઈ આવડતું નથી, અને હથિયાર ઉપાડતા નથી આવડતું, એમને યુદ્ધ કરતા નથી આવડતું. તો જરાસંધ મારા પ્રિયજનોને ન મારે અને મારી ન નાખે ને એટલા માટે હું ક્યાં ગયો નથી. મેં એના પણ વીરા ભોગવ્યા છે. મિત્ર, હું તારી પાસે પણ નથી આવી શક્યો. માફી માંગે. આંખમાંથી દળદળ આંસુ વહે અને એ આંસુ આજે સુદામાના પગમાં પડે. એમના પગ કહે છે આ બાજુ એમને પટાણીનું કે જલ્દી કરો, જે સામગ્રી અહીં હતી મારી પાસે હાજર કરો. મારે ભગવાન કહે છે સુદામાના પગ ધોવા છે. આજે પગ ધોય છે, પંખાડે છે. એક બાજુ આંખના આંસુ અને એક બાજુ જળ. એના પગ ધોતા જાય, ભગવાન પ્રાર્થના કરતા જાય, વાતો કરતા જાય. તો શું કીર્તિ સુશીલાજી શું કેવા હશે? મજામાં છે ને? બાળકો મજામાં છે ને? આ બધી વાત કરતા જાય. મારી ભાભી મારા માટે શું મગાવ્યું છે? અને આ વૈભવ રાજપાટ જોઈ અને સુદામાએ વિચાર કર્યો કે ચારે બાજુ જોવે તો સુંદર મજાની સુગંધ આવે છે. એટલું સુગંધમય વાતાવરણ અને એટલું અદ્ભુત આ નગર અને એની શોભા કે જાણે આ બધું જોયું એટલે વિચાર કર્યો કે ક્યાં મારી ઝૂંપડી અને ક્યાં અને ક્યાં આવા પૌવા. અને જે પૌવા હતા, જેમ આ રીતના ઉપવસ્ત્ર હતું, પાછળ ગાંઠ હતી, ગાંઠમાં પૌવા હતા, એટલે સીધો હાથથી નીચે દબાવી દીધું કે કદાચ મારા પૌવા જોઈ ના જાય. અરે મારા ભાભીએ મારા માટે શું મોકલાયું એ કહેતું. કાંઈ નથી મોકલાયું, કાંઈ નથી મોકલાયું. ભગવાને એના ડાબા હાથ જોયો કઈક વસ્તુ સંતાડે છે, જૂટવીને લઈ લે છે. અને જૂટવીને લીધું, જોયું તો પૌવા હતા. વાહ, મારા ભાભી કેટલા સમજદાર છે. એને ખબર હતી કે આને અહીંયા ભગવાનને મિષ્ટાન ખવડાવશે, બધી વસ્તુ ખવડાવશે. પણ એ ગોકુળમાં હતો ને ત્યારે દહીં અને ભાત ખાતો હતો. અને એ જે દહીં ને ભાત ખાતો હતો ને એટલે ખબર છે કે ભાત ત્યાં સુધી પહોંચે નહીં. મારા કાનાને એના માના હાથના ભાત અને દહીં આ બધું બહુ જ ભાવે, માખણ બહુ ભાવે. પણ આ બધી વસ્તુ મારા પતિદેવ દ્વારકાધીશ સુધી જશે ને તો અહીંયા સુધીમાં ભાત પચે નહીં, પહોંચી ના શકે, બગડી જાય. માખણ લઈ જાય તો માખણ બગડી જાય. તો શું લઈ જાવું? એને પૌવા લઈ જાવ. મારી ભાભી મારા વિશે કેટલું જાણે છે કે ભગવાને કેવો સુંદર વિચાર અર્પણ કર્યો છે. પરિવારમાં કોઈ પણ તમને કઈ વસ્તુ આપે ને તો હંમેશા સકારાત્મક બનવું, એને સ્વીકારવી. ભલે ને ઘરમાં એવી 5 વસ્તુ પડી હોય તો પણ એને સહજ પ્રેમથી સ્વીકારી લેવી. કારણ કે ત્યાં એનું પ્રેમ છે, ભાવ છે. ભગવાને પૌવા જોયા. આ બાજુ આંખથી આંખ રૂક્ષ્મણી વાત કરે છે, ભગવાન આ કોણ છે અને આટલી કેમ સેવા કરો છો? ભગવાન કહે છે એ બધું મૂકો, તમે આની દાસીઓ છો, હું આનો દાસ છું. એના જ માધ્યમથી હું આટલો રાજા બન્યો. મારું સંપૂર્ણ દરિદ્રને હરણ કરી લીધું હતું. મારા જીવનમાં કોઈ દુઃખ ના પડે ને એના માટે બધો જ સર્વસ્વ ભોગ આપ્યો. અરે આવા ત્યાગ વૃત્તિ વાળા હોય તો અમારે એમને વંદન કરવાના હોય. એ વંદન કરે છે અને ભગવાનને કહે છે ભગવાન આપ એને ઐશ્વર્ય આપો. અને આ બાજુ ભાવ વિભોર થયેલો એ જગતનો નાથ, ત્રિલોકનાથ, ત્રિભુવનનો અખિલ બ્રહ્મા નાયક આજે જેવા પૌવા મોઢામાં મૂકે, એક વખત પૌવા ખાધા એનું દરિદ્ર તો નષ્ટ થઈ ગયું. એના જીવનની અંદર, એના પરિવારની અંદર ચારે બાજુ ઐશ્વર્ય આવી ગયું. તાંદુલ જમે છે વાલો વારે રાણી રૂક્ષ્મણી. તાંદુલ જમે છે વારે રાણી રૂક્ષ્મણી. અમને આપો ને ગિરિધારી.
અમને આપો ને ગિરિધારીને સેવામાં રાખો સુદામા દીપાની કાનાયા દર્શન નાથ નાથ એક મુષ્ટિકમ થોડાક પૌવાજી ખાધા એને જીવનમાં દારિદ્ર્ય પણ નષ્ટ થઈ ગયું, ઐશ્વર્યની વૃદ્ધિ થઈ. બીજા પૌવા ખાધા તો અહીંયા દરેક ભગવાનના દાસીઓ હતી જે એમની સેવામાં આવી, ત્યાં ભવન નિર્માણ થવા લાગ્યું. સુંદર મજાના ભવનનું નિર્માણ થયું છે. એવી ત્રીજી મુષ્ટિ ખાવા જાય, માં રૂક્ષ્મણી એમનો હાથ પકડે છે, ભગવાન કૃપા કરો, અમારા ઉપર તો કૃપા કરો. લૌકિક અર્થ થાય કે ભગવાન જો કાચા પૌવા ખાશે તો પેટમાં દુખશે, પણ અલૌકિક અર્થ થાય છે ભગવાન અમને તો ના છોડો તમે. કારણ કે જો આજે જગતના નાથે ત્રીજા મુઠ્ઠી પૌવા ખાધા હોત ને તો આ મહાલક્ષ્મી સાથે બધાએ ત્યાં એને દાસી બનીને રહેવાનું હતું. આ ભગવાનનો ઐશ્વર્ય છે. ભગવાને કઈ વિચાર નથી કર્યો, હજી ખાવા જાય ને અહીંયા રૂકમણીજીને રોકી દે ત્યારે ભગવાન કે છે કઈ વાંધો નહીં, એટલે ખાતા નથી. બાકી ત્રીજા ખાધા હોત ભગવાન સર્વસ્વ અર્પણ કરે. ભક્ત માટે ભગવાન ક્યારેક કઈ વિચારતા જ નથી. અહીંયા એ પણ ભાવ છે. અને આ બાજુ સુંદર મજાના એમનું ત્યાં ભવનનું નિર્માણ થયું. સમય વીતી ગયો, અહીંયા રોકાણા. માયા અલગ અલગના દર્શન કરાવ્યા છે. જીવનમાં જે કષ્ટ હતા એને મુક્ત કરાવ્યા. સુદામાને કહે હવે આપ આપના ઘરે પધારો. અને સુદામા ઘરે જાય તો સુંદર મજાના મહેલો જોઈએ. ભગવાન સુદામા સમજી ગયા હતા આ મોહનું મને મોહ નતો, આ નગરની મને જરૂર નથી, આ ભવનની મને જરૂર નથી. આ ભવનની જરૂર મારી ધર્મપત્ની સુશીલા અને મારા બાળકોની હતી. એટલે ભગવાને મારા હાથમાં કંઈ આપ્યું નથી, મને ખાલી હાથે મોકલ્યો છે. એને ખબર હતી કે મારે આ જરૂર નથી, મારા પરિવારને જરૂર છે, એટલે એને માયા આપી, મને કંઈ ના આપ્યું. ભગવાનનું આરાધન કરી અંતે એમને ઈશ્વરના શરણનું સતત સ્મરણ કરતા એમના દિવસો વિતાવ્યા લાગ્યા. આ બાજુ ભગવાનની લીલા